મિત્રો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આપણા હેલ્થ સાથે આપણા લાઈફ સાથે સંકળાયેલો છે એના વિશે વાત કરવાના છે એન્ડ ધેટ ઇઝ હેલ્થ ઇઝ વેલ્થ. મિત્રો એવું કહેવાય છે કે આરોગ્ય એ સંપત્તિ છે. ગુજરાતીમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નહેરા. સંસ્કૃતમાં કહેવાય છે કે આરોગ્યમ પરમ ધનમ, એટલે આરોગ્ય શ્રેષ્ઠ ધન છે. એટલે આરોગ્ય એ સંપત્તિ છે, બરાબર. બીજું ઇંગ્લિશની અંદર ઘણા બધા કહેવતો છે આવી કે હેલ્ધી માઇન્ડ લાઇઝ ઇન હેલ્ધી બોડી. શું કહેવાય? હેલ્ધી માઇન્ડ લાઇઝ ઇન હેલ્ધી બોડી, એટલે તંદુરસ્ત મન છે તંદુરસ્ત શરીરમાં ગણાય છે. જો શરીર તંદુરસ્ત હોય તો મન ઓટોમેટિક તંદુરસ્ત થાય છે. બીજું ઇંગ્લિશની અંદર આવી પણ એક કહેવત છે કે વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, એટલે પૈસા ગુમાવવાથી કશું નથી ગુમાયું. હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, આરોગ્ય ગુમાવવાથી કશું ગુમાયું છે, અને કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ, ચારિત્ર ગુમાવવાથી બધું જ ગુમાયું છે. મિત્રો પૈસા ગુમાવવાથી કશું નથી ગુમાવ્યું, કેમ કે પૈસા પાછા આવી શકે છે, પરંતુ આરોગ્ય ગુમાવવાથી કંઈક ગુમાવ્યું છે, કેમ કે આરોગ્ય એકવાર ગુમાવી દીધું એટલે પાછું મેળવવામાં બહુ તકલીફ પડે છે, મુશ્કેલ પડે, ખર્ચ પણ થાય. અને કેરેક્ટર એટલે મૂલ્યો છે, ચારિત્ર ગુમાવવાથી બધું જ ગુમાવી દીધું છે. એકવાર નામ છે સ્પોઇલ થઈ ગયું, ખરાબ થઈ ગયું, બરાબર, એટલે ફરી પાછું એ રેપ્યુટેશન પાછી લાવવામાં ખૂબ જ પ્રોબ્લેમ આવે અને ખૂબ જ તકલીફ થતી હોય છે. તો આજે આપણે આવા જ એક ખૂબ જ સરસ ટોપિક વિશે વાત કરીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય એ સંપત્તિ છે. મિત્રો હેલ્થ એટલે આરોગ્ય થાય, હીલ એટલે રોગને મટાડવો, હેલ્ધી એટલે તંદુરસ્ત, વેલ્થ એટલે સંપત્તિ છે, વિલ એટલે સમૃદ્ધ બનવું થાય. શું થાય? વિલ બીજું પણ એક બે છે, અલગ છે, એ અલગ છે. આ વિલનું સ્પેલિંગ WEAL. વિલ એટલે સમૃદ્ધ બનવું થાય, અને વેલ્ધી એટલે પૈસાદાર માણસ છે, સમૃદ્ધ માણસ છે, પ્રોસ્પરસ પર્સન છે, એ થાય. ઓકે, હવે આપણે આજે વાત કરવાના છીએ WHO, બરાબર, કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામે ઓળખાય છે, બરાબર. અને એ દુનિયાના લોકોની હેલ્થ વિશે કન્સર્ન એટલે ચિંતા કરે છે કે દુનિયાના લોકોનું આરોગ્ય સારું રહે એના માટે, બરાબર, એ હંમેશા ચિંતિત હોય છે. એમણે એક વ્યાખ્યા આપેલી છે આરોગ્યની, કે આરોગ્ય માટે હેલ્ધી એટલે તંદુરસ્ત કોને કહી શકાય? તો એમણે કીધું છે કે સ્પિરિચ્યુઅલ, ઇમોશનલ, સોશિયલ, મેન્ટલ, ફિઝિકલ વેલ બીઇંગ ઇઝ એન ઓપ્ટિમલ હેલ્થ. સંપૂર્ણ સ્વાસ્થ્ય કોને કહેવાય? સંપૂર્ણ સ્વાસ્થ્ય કોને કહેવાય? એવી WHO એ વ્યાખ્યા આપેલી છે કે સ્પિરિચ્યુઅલ, ઇમોશનલ, સોશિયલ, મેન્ટલ, ફિઝિકલ વેલ બીઇંગ ઇઝ એન ઓપ્ટિમલ હેલ્થ. એટલે કે આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, ઇમોશનલ એટલે લાગણીશીલ, સોશિયલ એટલે સામાજિક, મેન્ટલ એટલે માનસિક, ફિઝિકલ એટલે શારીરિક, આ બધી બાબતો જેની પાસે બેલેન્સ ફોર્મમાં હોય, વોલસમ, વોલસેલ નહીં પણ વોલસમ ફોર્મમાં હોય, બરાબર, એ વ્યક્તિ છે એ તંદુરસ્ત કહેવાય, બરાબર. એટલા માટે જ તો આયુર્વેદનું એવું સૂત્ર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પાણી પહેલાં પાલ બાંધો, રોગ કરતાં રોકથામ સારી. એટલે કે રોગ ન થાય એની કાળજી લેવી વધારે સારી, કેમ કે રોગ થયા પછી દવા લઈ અને એ દવા લેવાથી આપણને સાઈડ ઇફેક્ટ થાય, આડઅસર થાય, એને બદલે તમે રોગ ન થાય એની જ કાળજી લો, એ વધારે સારું છે, બરાબર. તો આ બધું બેલેન્સ ફોર્મમાં આવવું જોઈએ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, આધ્યાત્મિક એટલે વેલ્યુઝ મિત્રો, રિલિજિયસ નહીં, ધાર્મિક નહીં. ધાર્મિક વસ્તુ અલગ છે. આધ્યાત્મિક એટલે જીવનની અંદર મૂલ્યો હોય, પ્રામાણિકતા છે, નીતિમત્તા છે, બરાબર, પંક્ચ્યુઆલિટી છે, હેલ્પફુલનેસ છે, દયાભાવ છે, આ બધી બાબતો છે એ મૂલ્યો હોય એને સ્પિરિચ્યુઅલ કહેવાનું. રિલિજિયસ એ જુદું છે. ઇમોશનલ એટલે લાગણીશીલ વ્યક્તિ. લાગણીશીલ વ્યક્તિ હોય એ વધારે તંદુરસ્ત રહી શકે છે, બરાબર, અને વધારે હેલ્ધી રહી શકે છે. ચાલો, એના પછી સોશિયલ એટલે સામાજિક, એટલે મિલનસાર. મિલનસારને ઇંગ્લિશમાં કહેવાય એક્સ્ટ્રોવર્ટ અથવા સોશિયેબલ કહેવાય. શું કહેવાય? એક્સ્ટ્રોવર્ટ અથવા સોશિયેબલ મીન્સ અ પર્સન હુ કેન મિક્સ વિથ અધર પીપલ ઇઝીલી. જો લોકો સમાજની અંદર હળી મળી શકે એવા લોકો છે એને સોશિયેબલ કહેવાય, અને મિલનસાર સ્વભાવના હોય, બરાબર, એ સોશિયેબલ છે. મેન્ટલ એટલે માનસિક વિકાસ. ખાસ કરીને સ્કૂલને ઘણી બધી એક્ઝામો લેવાતી હોય, અથવા તો આપણી એપ્ટિટ્યૂડ એટલે પાત્રતા કસોટી લેવાય, તો એ આપણી મેન્ટલ, ઘણીવાર ઘણા પ્રકારની અલગ અલગ બાળકોમાં સ્કિલ હોય છે, કૌશલ્ય હોય છે. કોઈનામાં મેથેમેટિકલ હોય, કોઈનામાં લેંગ્વેજની હોય, કોઈનામાં મ્યુઝિકની હોય, કોઈનામાં ડ્રોઈંગ. તો એ બધી માનસિક શક્તિ છે, મેન્ટલ એબિલિટી છે. અને ફિઝિકલ એટલે શારીરિક શક્તિ. શારીરિક શક્તિ એટલે આપણે શરીરથી મજબૂત હોય, શરીરમાં કોઈ રોગ ન હોય અને શક્તિશાળી શરીર હોય, તો એ ફિઝિકલ છે.
બરાબર. તો આ પાંચેય વસ્તુ બેલેન્સ ફોર્મમાં જોઈએ. એક વસ્તુ હું મારી એડ કરું કે આર્થિક, ઇકોનોમિકલ એટલે આર્થિક પાસું પણ આપણે મજબૂત રાખવું પડે, નહીંતર આર્થિક પાસું નબળું હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થવાની સંભાવના રહે. ટેન્શન, ડિપ્રેશન, અમુક વખતે સુસાઇડ, મર્ડર, આ બધા જ કારણો છે આર્થિકને લીધે થતા હોય છે. તો એ પણ આપણે એક વસ્તુ એડ કરી શકીએ, પણ અત્યારે આપણે WHO પ્રમાણે જોઈએ છે. હવે આપણે ફિઝિકલ હેલ્થ વિશે આજે વાત કરવાની છે. શેના વિશે વાત કરવાની છે? ફિઝિકલ હેલ્થ. ફિઝિકલ હેલ્થમાં આપણે 4 બાબત જોવાની છે, અને 4 બાબત કઈ છે? તો એ છે EARN. મિત્રો, અર્ન એટલે કમાવું થાય. શું થાય? અર્ન એટલે કમાવું. અને આપણે 4 વસ્તુ કમાવાની છે. શું કમાવાની છે? 4 વસ્તુ કમાવાની છે. કઈ કઈ 4 વસ્તુ? જો કે E ફોર એક્સરસાઇઝ. શું કહેવાય? E ફોર એક્સરસાઇઝ. A ફોર એટીટ્યુડ કહેવાય. શું કહેવાય? A ફોર એટીટ્યુડ. એટીટ્યુડ એટલે વર્તન વિહાર. એક્સરસાઇઝ એટલે કસરત, એટીટ્યુડ એટલે વર્તન વિહાર, R ફોર રેસ્ટ એટલે આરામ, અને N ફોર ન્યુટ્રિશન. ન્યુટ્રિશન એટલે પોષણ કહેવાય. શું કહેવાય? ન્યુટ્રિશન એટલે પોષણ. તો આના ફર્સ્ટ લેટર જો તો EARN, અર્ન એટલે કમાવું. અને આ 4 વસ્તુ આપણે કમાવાની છે. કેવી રીતે? તો એક્સરસાઇઝ છે આપણે નિયમિતપણે કરવી જોઈએ. બરાબર. કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ છે, સ્વિમિંગ છે, વોકિંગ છે, રનિંગ છે, જોગિંગ છે, કોઈ પણ એક્સરસાઇઝ આપણે જો નિયમિતપણે કરતા હોય તો આપણું શરીર હેલ્ધી રહી શકે. બીજું એટીટ્યુડ છે. એટીટ્યુડ એટલે વર્તન વ્યવહાર. હંમેશા બી પોઝિટિવ એટલે હકારાત્મક બનવાનું છે, નકારાત્મક નહીં. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થી પોઝિટિવ કોને કહેવાય? તો એમ વિચારે કે સ્કૂલ સારી છે, શિક્ષકો સારા છે, ટ્યુશન સારું છે, એક્ઝામિનેશન પેટર્ન સારી છે, ફ્રેન્ડ સારા છે, ફેમિલી સારા છે, નેબર સારા છે. હવે યુ હેવ ટુ થિંક ગુડ અબાઉટ યોર સેલ્ફ. યુ હેવ ટુ થિંક પોઝિટિવલી અબાઉટ યોર સેલ્ફ, કે તમે તમારી જાત વિશે જેટલું સારું વિચારો, બરાબર, તો એ તમારું એટીટ્યુડ પોઝિટિવ એટલે સારું છે એમ કહેવાય. અને જો નેગેટિવ વિચારશો તો નેગેટિવ રિઝલ્ટ આવશે. પોઝિટિવ વિચારો તો પોઝિટિવ રિઝલ્ટ આવે, અને નેગેટિવ વિચારો તો નેગેટિવ રિઝલ્ટ આવશે. તો આપણે પોઝિટિવ વિચારવાનું છે. રેસ્ટ એટલે આરામ કરવાનું. ઓછામાં ઓછો 6 થી 7 કલાક, બરાબર, કોન્સ્ટન્ટ એટલે સતત એક સળંગ રીતે આરામ કરવાનો હોય છે, ઊંઘ કરવાની હોય છે. ક્યારેક આપણે બપોરે પણ થોડોક રેસ્ટ લઈ શકીએ, નેપ એટલે ઝોકું લઈ શકીએ, પણ આ રાત્રિની વાત છે, સળંગ આરામ. અને જે લોકો વહેલા સૂવે અને વહેલા ઉઠે એ લોકો વધારે તંદુરસ્ત રહે છે. તેથી જ તો ઇંગ્લિશમાં કહેવાય છે કે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. જે વહેલા સૂવે અને વહેલા ઉઠે એ માણસ તંદુરસ્ત બને છે, પૈસાદાર બને છે, અને ડાહ્યો પણ બને છે. ઓકે. તો રેસ્ટ એટલે આરામ કરવાનું. ન્યુટ્રિશન એટલે પોષણ. અત્યારે તમે ઘણી વાર વાત સાંભળતા હશો કે મેલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ છે, કુપોષણના પ્રોબ્લેમ છે, લોકોને પૂરતું પોષણ મળતું નથી. તો એ પોષણની શું વાત છે એ આપણે અત્યારે જોવાની છે. ફોર એક્ઝામ્પલ, ન્યુટ્રિશનની અંદર 2 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ આવે છે. એક છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને બીજું છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. બરાબર. મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, આ 2 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ આવે છે આપણા ખોરાકની અંદર. હવે મેક્રોની અંદર શું આવે? તો મેક્રોની અંદર પ્રોટીન આવે. શું આવે મેક્રોની અંદર? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, એને ઘણા લોકો કાર્બ્સ કહે છે, કાર્બોહાઈડ્રેટ્સ, અને ફેટ આવે. બરાબર. અને માઇક્રોની અંદર શું આવે? તો વિટામિન્સ, એને વાઇટામિન્સ પણ બોલાય, મિનરલ્સ અને વોટર આવશે. શું આવશે? વિટામિન્સ, મિનરલ્સ અને વોટર. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે? મિત્રો, હું નહીં, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે ઇન્ડિયન ફૂડની અંદર છે પીપલ ટેક લેસ પ્રોટીન. શું કહે છે? પીપલ ટેક લેસ પ્રોટીન. ઇન્ડિયન પીપલ ટેક લેસ પ્રોટીન એટલે ભારતીય લોકો પ્રોટીન ઓછું લે છે, પ્રોટીન ખોરાકમાં ઓછું લે છે. એન્ડ વી ટેક મોર કાર્બોહાઈડ્રેટ એન્ડ મોર ફેટ, કે આપણે કાર્બોહાઈડ્રેટ ને ફેટ વધારે લે છે. સો વોટ હેપન્સ? તો શું થાય? તો આપણો ખોરાક ઇમ્બેલેન્સ થાય, એટલે આપણે ફેટ વધારે લઈએ એટલે કાર્ડિયોવસ્ક્યુલર ડિઝીઝ થાય, હૃદય રોગના પ્રોબ્લેમ થાય. કાર્બોહાઈડ્રેટ વધારે લઈએ એટલે ડાયાબિટીસ અને એના પછી બીજા ક્રોનિક ડિઝીઝ આવશે. બરાબર. સો વોટ શુડ વી ડુ? આપણે શું કરવું પડે? વી નીડ ટુ ઇન્ક્રીઝ પ્રોટીન ઇન્ટેક. આપણે પ્રોટીનનો ઇન્ટેક વધારવો જોઈએ. વી નીડ ટુ ઇન્ક્રીઝ પ્રોટીન ઇન્ટેક એટલે પ્રોટીનનો ઇન્ટેક વધારવાનો. વી નીડ ટુ ડિક્રીઝ કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ
એટલે આપણે કાર્બોહાઈડ્રેટ અને ફેટ ઘટાડવું છે. શું કરવું છે? વી નીડ ટુ ડિક્રીઝ કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ, એટલે કાર્બ્સ અને ફેટ આપણે ઘટાડવું જોઈએ અને પ્રોટીન વધારવું જોઈએ. બરાબર. હવે તમને એમ થાય કે પ્રોટીન વધારવા માટે રોજ આપણે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ અથવા કઠોળ ખાવું પડે. નો, એવું હંમેશા નથી. મિત્રો, પ્રોટીન માટે એવું કહેવાય છે કે સોયાબીન ઇઝ ધ કિંગ ઓફ ધ પ્રોટીન. શું કહેવાય? સોયાબીન ઇઝ ધ કિંગ ઓફ ધ પ્રોટીન. અને સોયાબીન જો આપણા અનાજની અંદર નાખી દઈએ તો આપણે આખું વર્ષ આપણને અનાજની અંદર એ સોયાબીન મળતું રહે. એન્ડ ઇટ હેઝ અ ન્યુટ્રલ ટેસ્ટ. એનો કોઈ પોતાનો ટેસ્ટ નથી. જેની અંદર નાખો, દૂધની અંદર નાખો તો દૂધનો ટેસ્ટ આવે, શાકની અંદર નાખો તો શાકનો ટેસ્ટ આવે, લોટની અંદર નાખો તો લોટનો ટેસ્ટ આવે. પણ રોજ નાખવાની જરૂર નથી. અનાજની પેટીની અંદર નાખી દીધું હોય તો પ્રોટીન તમને વધી જાય અને તમારે જે કાર્બોહાઈડ્રેટ વાળો ગળ્યો ખોરાક છે એને ઓછો કરવો પડે અને ફેટ એટલે ચરબીવાળો એટલે મિલ્ક અને ઓઇલવાળો ખોરાક ઓછો કરવો પડે. બહારનું જે ફાસ્ટ ફૂડ હોય છે, બધા જંક ફૂડ હોય છે એ ઓછા કરવા પડે. કાર્બોહાઈડ્રેટમાં ગળ્યો ખોરાક ઓછો કરવો પડે. મિત્રો, બંધ નથી કરવાનું, ઓછું કરવાનું. ગળા ખોરાકમાં યાદ રાખો કે ખાંડની જગ્યાએ સાકર લઈએ તો વધારે સારું, સાકરની જગ્યાએ ગોળ લઈએ તો ઉત્તમ. પણ એક કાળો ગોળ છે, કેમિકલ વગરનો ગોળ હોય તો એ ઉત્તમ છે. તો આ આપણે ફેરફાર કરી શકીએ. બીજું માઇક્રોન્યુટ્રિયન્ટ છે. માઇક્રોન્યુટ્રિયન્ટ છે ને એ આપણે ઓછા જરૂર પડે, પણ વી નીડ ટુ ટેક ધેમ ડેઇલી. આપણે દરરોજ જરૂર પડે. અને જો દરરોજ ન લઈએ તો લાંબા ગાળે આપણને તકલીફ થશે. લાંબા ગાળે બોડી ફંક્શનિંગમાં લોંગ ટાઈમમાં તકલીફ થશે. અને મેક્રોન્યુટ્રિયન્ટ જો વધારે લેવાઈ ગયા ને તો બોડીની અંદર સ્ટોર થઈ જાય, સેવ થઈ જાય. અને જ્યારે આપણે ઉપવાસ કરીએ કે ભૂખ્યા રહ્યા હોય ત્યારે આ શરીરની અંદર જે સ્ટોર થયેલા છે ચરબી રૂપે એ આપણે વપરાઈ જાય છે. બરાબર. પણ આ સ્ટોર નથી થતા. દે ડ્રેઇન આઉટ ડેઇલી. રોજે રોજના બહાર નીકળી જાય. એટલે રોજે રોજ જરૂર પડે, પણ ઓછી માત્રામાં જરૂર પડે. હવે આપણે વિટામિન્સ, મિનરલ્સ, પાણી છે એ ગરમ કરેલું અથવા આલ્કલાઇન વાળું પાણી પીવું જોઈએ. ગરમ કરેલું અથવા આલ્કલાઇન વાળું. બરાબર. પછી વિટામિન્સ ને મિનરલ છે ને એના માટે મિત્રો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી મળે છે. પરંતુ ફ્રૂટ્સ છે, ફ્રેશ ફ્રૂટ હોય તો વધારે મળશે. વાસી ખોરાક ફ્રૂટ્સમાંથી ઓછું મળશે. બરાબર. હવે ફ્રૂટ્સની અંદર જો પાછા કેટલીક વાર ઓક્સિટોસિન અથવા કેલ્શિયમ કાર્બાઇડથી પકવવામાં આવે છે. કેટલીક વાર ઇન્જેક્શન આપીને એને પરાણે પકવવામાં આવે છે. એનો કલર સારો હોય, એ દેખાવમાં બ્યુટીફુલ હોય, પરંતુ દે આર હાર્મફુલ ફોર અવર બોડી. આપણા શરીર માટે હાર્મફુલ એટલે નુકસાનકારક છે. તો આપણે એવા ફ્રૂટ્સ અને વિટામિન્સ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ન લેવા જોઈએ કે જે આ રીતે કેમિકલ ફર્ટિલાઇઝર અથવા પેસ્ટિસાઇડ અથવા તો એવું હાઇબ્રિડ સીડનો ઉપયોગ કરેલો હોય કે જે નુકસાનકારક હોય છે. બરાબર છે. તો એ ફ્રૂટ્સ છે, પછી વેજીટેબલ્સ છે, એની અંદર પેસ્ટિસાઇડ આવે છે. તો એ પેસ્ટિસાઇડ એ રિમૂવ કરવું જોઈએ ગમે એમ કરીને. અને રિમૂવ કરીને પછી જ આપણને શાકભાજી લેવા જોઈએ. બરાબર. દવા છાંટેલી હોય છે એ બહુ નુકસાનકારક છે. એટલે આ બધી બાબતો છે એ આપણે કેર કરવાની જરૂર છે. બરાબર. હવે બીજું તમને ખાલી સાદી ભાષામાં કહું તો આપણે રોજ જો 6 રસ લઈએ, ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને ગળ્યો, તો આપણે હેલ્ધી રહી શકશું, તંદુરસ્ત રહીશું. કયા 6 રસ છે? ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, ગળ્યો. પછી બધાની શરીરની પ્રકૃતિ હોય છે, કફ, પિત્ત ને વાયુ, એ પ્રમાણે અમુક રસ વધારે લેવાનો હોય, અમુક રસ ઓછા લેવાનો હોય છે. બરાબર. પણ 6 રસ રોજ લેવા જોઈએ. હવે 2 રસ છે ને એ સામાન્ય રીતે આપણા ખોરાકમાં ઓછા આવે છે. એક તુરો રસ છે, એક કડવો રસ છે. તો એના માટે આપણે શોર્ટની અંદર સમજી લો કે તુરો રસ આમળા અથવા ફ્રૂટ્સ વેજીટેબલ્સમાંથી મળે છે. ઘણીવાર ડ્રાય ફ્રૂટ્સમાંથી મળે, પણ ઓછું હોય છે. તો આમળા છે એનું ઘણીવાર અથાણું કરીને એને જુદી જુદી રીતે આપણે ઉપયોગ કરી શકીએ, જ્યુસ કરીને, અને બરાબર બાફીને પણ ખાઈ શકાય. અને બીજું કડવો રસ છે એ મેથી આપણે મસાલાની અંદર રાખી અને આપણે શાક અને દાળની અંદર રોજ થોડી થોડી મેથી, દળેલી મેથી છે એને નાખી દઈએ તો આપણને ખબર પણ ન પડે અને આપણે સારી રીતે તંદુરસ્ત રહી શકે. નહીંતર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થવાની સંભાવના વધી જાય જો આપણે કડવો ખોરાક ઓછો લઈશું તો પેટના લગતા પ્રશ્નો થશે. ઓકે. તો આવી નાની નાની કાળજી લઈએ તો ઘણો મોટો આપણા જીવનની અંદર ફેર પડી શકે અને લાંબા ગાળા સુધી આપણે તંદુરસ્ત રહી શકીએ. નહીંતર નાની ઉંમરે આપણે બીમાર ન પડીએ. પણ જો આમાંથી કંઈ ફેરફાર કરીએ તો ભવિષ્યની અંદર લાંબા ગાળે બહુ મોટા પ્રોબ્લેમ થવાની સંભાવના રહી. ઓકે. તો નાનપણથી જ આપણે બહારનું ખાવાનું હોય એ ઓછું કરવાનું છે, શક્ય એટલું ઓછું કરવાનું છે. અને જે ઓર્ગેનિક ફૂડ છે, જે જૈવિક ફૂડ છે એ ખોરાક ખાઈએ, નિયમિત ખોરાક ખાઈએ અને નિયમિત ઊંઘીએ અને પોઝિટિવ રહીએ તો આપણે લાંબો સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકીએ. ઓકે ફ્રેન્ડ, સો કીપ લર્નિંગ એન્ડ રિમેન હેલ્ધી.
ઓકે, થેન્ક યુ અગેન.